હલો મિત્રો, કેમ છો? મજામાં? તો આજે તમને હું મારી ગામડે એટલે કે ડુંગર ગામમાં મારું જે વાડી છે, જે ખેતર છે, આજે તમને એ બતાવવાનો છું. તો મારા આ વ્લોગમાં બના રહેજો. હા, કપાસના છાપવા કહેવાય. ઝીંડવા આવે ને ફૂલ ચાપા, પછી ફૂલ ઉગડે ફૂલ આવું ખરી જાય, પછી આવું ઝીંડવું બેસે. ઝીંડવા મોટા મોટા થાય પછી 65 દિવસનો કપાસ છે. 65 થી 70. એટલે આની કપાસ આવે ને કેટલો સમય લાગે અને મુલાત કઈ રીતની આને ઉછેર થાય? 90 થી 120 દિવસમાં એ કપાસનું આવક શરૂ થાય. એમની સિઝન કેટલા મહિનાની ગણાય આમાં કપાસમાં? કપાસની સિઝન ગણીએ ને તો કપાસની સિઝન 6 મહિનાની ગણાય. જેઠ મહિનામાં વાવણી થાય ત્યાર પછી કપાસ પૂરો થઈ જાય ને કપાસની સાંઠી ખેંચવાની જ્યાં સુધીનો સમય ગણાય ત્યારે 6 મહિનાનો સમય ગણાય. બરાબર. અને આપણે અંદાજિત વીઘા કેટલી એવરેજ આવે મણની? આપણે આ કપાસ જોતા 15 થી 20 મણની એવરેજ આવશે વીઘે. પછી તો બધી હવામાન ઉપર બધો આધાર રાખે. સારું હવામાન હોય, જીવજંતુ ન આવે, કપાસમાં કુકડ ન આવે, તો સારી પડવું પણ હોય તો ફાલ લે. અને લગભગ અંદાજિત એક છોડવા ઉપર 100 આસપાસ ઝીંડવા લાગી. બરાબર. એટલે ઝીંડવા લાગે ને તો એક છોડવે આમ ઝીંડવાની એવરેજ કેટલી આવે? કેટલા ઝીંડવા ટોટલ થાય વધારેમાં વધારે? 50 થી માંડીને 100 સુધીના ઝીંડવા થાય. 100 એક છોડો આવું તો 30 મણની એવરેજ કપાસના ઉતારાની બેસે. બરાબર. અને હવે તમને બતાવું, આ છે મારો વાડીનો કૂવો. જો આ છે અને આ હમણાં જે ઉપર જે બાંધ્યું છે એ ગવર્મેન્ટના લોકો જે સ્ટાફ આવ્યો હતો એટલે તેને ઉપરનું જે છે આ જે વ્હાઇટ કલરનું તમને જે દેખાય છે ને એ ત્યાં ઉપર એને બાંધ્યો છે. દીપડા ને એવું આ જંગલી પ્રાણી અહીંયા આટા મારે ને કૂવામાં ન પડે એટલા માટે. બરાબર. લોકોના સરકાર તરફથી આ ગુજરાત મુખ્યમંત્રીના તરફથી આ યોજના કાઢેલી છે. એ લોકો એના પોતાને ખર્ચે સરકારના ખર્ચે બાંધી ગયા. બરાબર. આ ઉપરનો જે વાટ દેખાય છે ને તે આપણો જો અંદર 90 ફૂટની ઊંડાઈ વાળો કૂવો છે. આ બરાબર. કેટલા ફૂટ છે? 90 ફૂટની ઊંડાઈ વાળો કૂવો છે. હા. એમાં પીઢીયું એક બીજું અંદર છે ભાઈ. આ તો ઓલા પીઢીયા ઉપર પાણી છે. એક આ પીઢીયું છે પંખાનું, એક ઓલું છે. બરાબર. તો આ વ્લોગ તમને કેવો લાગ્યો છે એ મને કોમેન્ટ બોક્સમાં જણાવજો. તો મળીએ નવા વ્લોગ સાથે, અને આવા નવા વ્લોગ હું લાવતો રહીશ. તો મારા વ્લોગને લાઈક કરી અને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ નવા વ્લોગમાં નવા વ્લોગ સાથે. જય માતાજી, જય બજરંગ.